મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક વિડીયોમાં। આમ તો ભારત દેશમાં આવા અનેક રહસ્યમય મંદિરો છે જેને વૈજ્ઞાનિકો પણ આજ સુધી સમજી શક્યા નથી। મિત્રો એવું માનવામાં આવે છે કે આ બધું માતાની ઈચ્છાથી થાય છે। સામાન્ય ભાષામાં તેને ચમત્કાર કહેવાય છે। મિત્રો ભારતમાં રહસ્યમય અને પ્રાચીન મંદિરોની કોઈ કમી નથી, પણ આવું જ એક મંદિર ઉત્તરાખંડના શ્રીનગરથી લગભગ 14 કિલોમીટર દૂર આવેલું છે। જ્યાં દરરોજ કોઈને કોઈ ચમત્કાર થાય છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત પણ થઈ જાય છે। મિત્રો વાસ્તવમાં આ મંદિરનો ચમત્કાર જોઈએ તો હાજરમાં માતાની મૂર્તિ દિવસમાં 3 વખત સ્વરૂપ બદલે છે। મિત્રો આગળ વાત કરીએ તો અહીં બિરાજમાન આ ધારી દેવી માતાની મૂર્તિ સવારે બાળકી જેવી લાગે છે, પછી બપોરે એક યુવતી જેવી લાગે છે અને સાંજના સમયે વૃદ્ધ મહિલા જેવી આ મૂર્તિ સૌ ભક્તોને દર્શન આપે છે। મિત્રો આ ધારી દેવીના દર્શન અલગ અલગ સ્વરૂપમાં થતા હોવાથી સ્વરૂપના દર્શન કરી અને આ દ્રશ્ય જોઈ અને લોકોને રાત્રે ઊંઘ પણ આવતી નથી। મિત્રો આ દ્રશ્ય ખરેખર આશ્ચર્યજનક છે। મિત્રો આ મંદિર ધારીદેવી મંદિર તરીકે ઓળખાય છે। આ મંદિર તળાવની બરાબર મધ્યમાં આવેલું છે। મિત્રો એક દંતકથા અનુસાર એકવાર મંદિર ભીષણ પૂરથી ધોવાઈ ગયું હતું। આ સાથે જ તેમાં હાજર માતાની મૂર્તિ પણ ધોવાઈ ગઈ હતી અને ધરો ગામ પાસે ખડક સાથે અથડાતા તે આરામમાં આવી ગઈ હતી અને એવું કહેવાય છે કે તે મૂર્તિમાંથી એક દૈવી અવાજ નીકળ્યો, જેણે ગામ લોકોને તે જગ્યાએ મૂર્તિ સ્થાપિત કરવા માટે સૂચના આપી। ત્યારબાદ ગ્રામજનોએ સાથે મળીને ત્યાં ધારી દેવી માતાનું મંદિર બનાવ્યું। દેવી કાલીને સમર્પિત આ મંદિર વિશે એવું પણ માનવામાં આવે છે કે અહીં હાજરમાં આ ધારી માતા ઉત્તરાખંડના 4 ધામની રક્ષા કરે છે। આ માતાને પર્વતો અને યાત્રાળુઓની રક્ષક દેવી માનવામાં આવે છે। મિત્રો આગળ વાત કરીએ તો પૂજારીઓના જણાવ્યા અનુસાર દ્વાપર યુગથી મંદિરમાં ધારી માતાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે। મિત્રો એવું કહેવાય છે
કે માં ધારી દેવીનું મંદિર વર્ષ 2013માં તોડી પાડવામાં આવ્યું હતું અને તેમની મૂર્તિને તેના મૂળ સ્થાન ઉપરથી હટાવી દેવામાં આવી હતી, જેના કારણે તે વર્ષે ઉત્તરાખંડમાં ભયંકર પૂર આવ્યું હતું, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. ધારી દેવીની મૂર્તિ 16 જૂન 2013ની સાંજે દૂર કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે અને તેના થોડાક કલાકો બાદ રાજ્યમાં આફત આવી હતી. ત્યારબાદ તે જ જગ્યાએ ફરીથી મંદિર બનાવવામાં આવ્યું હતું. મિત્રો, આજે પણ આ મંદિરના દર્શન કરવા લાખો ભક્તો આવે છે અને એવું માનવામાં આવે છે કે અહીં પહોંચવા પર માતા પોતાના ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. મિત્રો, આપણે આ ધારી દેવી માતાના દર્શન કર્યા, પણ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.